જો દોસ્તો આ ન્યૂઝ બાજારો મીડિયા એવી રીતે પ્રેઝન્ટ કરી રહી છે કે બહુ મોટો અપરાધી પકડી લીધો હોય દોસ્તો. 2000ની ટિકિટ 11,000માં વેચવી એ કોઈ ગુનો નથી બની જતો. જ્યારે મેં પોતે મારી મહેનતથી એ પર્સનલ ખરીદી હોય ને હવે મારે કાલે નથી જોવા જેવી મેચ અને મારે તો પછી એ ટિકિટનું કરવું શું, તો હું વેચી શકું છું. આ પર્સનલ સેલિંગને ક્યારેય કાળાબજારી ગણાતું નથી. આ એક પર્સનલ સેલિંગ છે. કાળાબજારી હોત ને દોસ્તો તો આમાં આખી ગેંગ હોત, આના જેવા ત્યાં 15-20 જણાને પકડ્યા હોત. એ લોકોને ટિકિટ કોઈ વેચવાવાળો કંઈક ઉપરવાળો હોત, ક્યાં ઓનલાઈનવાળા હોત અને બહુ મોટી આખું નેક્સસ હોત જે આવી રીતે કાળાબજારીમાં ટિકિટ વેચતું હોય. પણ આમાં એક જ વ્યક્તિ પકડાણો છે અને એને કાળાબજારી કહી દીધો અને આટલો નાનો માસૂમ ચહેરો તમને દેખાય છે. આને કેવો ભયંકર રીતે બદનામ કરે છે. અત્યારે આને આવો અપરાધી નથી આજ સુધી, પણ હવે એને અપરાધી બનાવવાના કાવતરા આ બાજારનું મીડિયા દોસ્તો કરતું હોય છે. એને ખોટા બદનામ કરીને હવે એ કાળાબજારી છડે ચોક કરશે આવનારા ટાઈમમાં. આ તો એન્ટરટેનમેન્ટનો ધંધો છે. પૈસાવાળા જોવા જાય અને એ 11,000 11 લાખ પણ એક ટિકિટના ખર્ચે એનો જ નશો હોય દોસ્તો. કોઈ પણ વ્યક્તિ 2000માં ટિકિટ ખરીદી હોય એ શું મોઢું લઈને કોઈને કહી શકવાનું કે અમે ક્રિકેટ જોવા ગયા હતા, 2000ની ટિકિટ હતી. જ્યારે અસલી ક્રિકેટ પ્રેમીઓ છે ને એ આમ છડે ચોક અને ડંકાની ચોટ પર કહે કે 11,000ની ટિકિટ લઈને જોવા ગયો હતો. એનો નશો હોય એ જ આખી જિંદગી દોસ્તો યાદ રહેવાનો છે એને કે 11,000 કે 21,000 રૂપિયાની ટિકિટ ખરીદી અને અમે ફાઇનલ આ મેચ જોયેલી હતી અમદાવાદના સ્ટેડિયમમાં. આનો દોસ્તો નશો હોય અને નશાનો કોઈ ભાવ સામેવાળો જે પણ લે ને એ જ ભાવ હોય. એટલે BCCIથી લઈને બધા જ આ નશાનો ક્રિકેટના અફીણ કહેવાય છે. તો એનો આખો વેપાર કરે છે. કંઈ એને તમે કાળાબજારી નથી કહેતા. જ્યારે આવા એક માસૂમ છોકરો જે 2 ટિકિટ વેચતો હતો એને હશે કે મારે નથી જોવા જેવી, જો 11,000 રૂપિયા મને ભાવ મળી જતો હોય તો મારે માઈ ગયું, મારે ક્રિકેટ નથી જોવી અને 11,000 કમાઈ લેવા છે એવો વિચાર કરીને પણ કોઈ પોતાની ટિકિટ પોતે ખરીદી લેવી હોય એ સેલ કરી દે. તો આમાં કોઈને કંઈ વાંધો જ ના હોય. પણ બાજારો મીડિયાને આ એક બહુ મોટો અપરાધી દેખાણ. જ્યારે હકીકતમાં કાળાબજારી જ્યારે આ ફાઇનલ મેચ રમાતી હશે ને દોસ્તો ત્યારે 15 રૂપિયાનું વડાપાવ 500 રૂપિયામાં મળશે, 20 રૂપિયાની પાણીની બોટલ 100 રૂપિયામાં મળશે. પણ આ બધું કંઈ કાળાબજારી નહીં કહેવાય. આ બધું તો ક્રિકેટ પ્રેમીઓના નશા માટેનો એક વેપાર છે. તો પછી એ વેપારમાં એક આ નાના છોકરાએ કરી લીધું તો એમાં શું મોટો ગુનો થઈ ગયો. અને આવી જ રીતે પોતે પૈસા કમાવાનું એક બિઝનેસ માઇન્ડ ડેવલપ કરે છે. તો આવા જ લોકોને નાનપણથી જ એને ધીરુભાઈ અંબાણી બનતા અટકાવવાનો એક જબરજસ્ત મોટું કાવતરું છે આ બાજારો મીડિયાનું દોસ્તો. તો આવા હરામખોર બાજારો મીડિયાઓ આવી મોટી મોટી ન્યૂઝ બનાવે છે એ જોઈને મને તો હસવું આવ્યું. તમને શું લાગ્યું? આ બહુ મોટો કાળાબજારી તમને લાગ્યો? બની શકે છે કે તમને પણ આવો મોટો કાળાબજારી, કારણ કે અમુક લોકોને તો શાહ શર્મને માની છે ને એના કારણે આને કાળાબજારી ચિતરવો છે. આવી રીતની માનસિકતા મીડિયામાં બેસીને કરતા હોય છે અને ભયંકર જાતિવાદી એ લોકોની માનસિકતાનો ભોગ આપણો સમાજ બનતો હોય છે. તો આનાથી આપણે ચેતીને રહીએ એવી મારી નમ્ર અપીલ